જીએસટીવી સમાચારોની સાથે હું છું ગાયત્રી। મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદના જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ મોસાળે પહોંચ્યા છે અને હવે 15 દિવસ સુધી ભગવાન મોસાળમાં રહેશે। મંદિરમાં ભગવાન ન હોવા છતાંય મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। ભગવાનના રત્નાવેદી સિંહાસનના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી છે। તો અમદાવાદના આ દ્રશ્યો જ્યારે અમદાવાદના જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ મોસાળે ગયા છે। 15 દિવસ માટે ભગવાન મોસાળે રોકાવાના છે। મંદિરમાં ભગવાન ન હોવા છતાં પણ મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ઝલક લાઈવ જોડાઈ ગયા છે। ઝલક, ભગવાન હાલ મંદિરમાં નથી, પરંતુ ભક્તોનો અપાર પ્રેમ અને ભક્તોની ભારે ભીડ મંદિરમાં જોવા મળી રહી છે। શું છે વધુ માહિતી? જી ચોક્કસ, જે ગઈકાલ છે તે ગઈકાલે છે તે પૂનમના દિવસે છે તે ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાની જે જળયાત્રા છે તે જળયાત્રા યોજવામાં આવી। ભગવાને ગજરેજ દર્શન આપ્યા અને ત્યારબાદ જે ભગવાન છે તે ભગવાન મામાના ઘરે મોસાળ ગયા છે। ત્યારે જે ભગવાન છે તે અહીંયા 15 દિવસ માટે ઉપસ્થિત નથી, છતાં પણ જે ભક્તો છે તે ભક્તોની ભીડ જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો કે જે મંદિર છે તે મંદિરમાં ભક્તો આવ્યા છે। મોટી સંખ્યામાં જે ભક્તો છે તે દર્શન માટે આવ્યા છે। ભલે ભગવાન છે તે ભગવાન હાલ જે મંદિરમાં છે તે દર્શન આપી રહ્યા નથી, પરંતુ ભગવાન જે રત્નવેદી જે સિંહાસન પર છે જે બિરાજમાન થતા હોય છે તે રત્નવેદી સિંહાસનના જે દર્શન છે તે દર્શન કરવા માટે લોકો આવતા હોય છે। કારણ કે જે ભગવાન જે સિંહાસન પર બિરાજમાન થાય છે તે સિંહાસન પર જે ભક્તો માટે એટલું જ છે તે મહત્વ ધરાવે છે। અને જે ભગવાન જયારે બિરાજમાન થયેલા હોય છે ત્યારે જે સિંહાસનના છે સંપૂર્ણ દર્શન થઈ શકતા નથી, પરંતુ હાલ જયારે ભગવાન મોસાળમાં છે મજા માણી રહ્યા છે ત્યારે મોસાળની મહેમાનગતિ માનતા જે ભગવાન છે તે હાલ ન હોવાને કારણે જે લોકો ભક્તો છે તે ભક્તો સિંહાસનના દર્શન કરવા પણ આવી રહ્યા છે અને જે ભગવાન છે તે અહીંયા જ છે તે ભાવ વ્યક્ત કરી રહ્યા છે। રવિવારે વહેલી સવારથી જ જે મંદિરમાં છે તે ભક્તો મોટી સંખ્યામાં અહીં આવ્યા છે। જી ઝલક, ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ સાથે હવે 7 તારીખે રથયાત્રા છે, મંદિરમાં હાલ કેવી તૈયારીઓનો જોશ ચાલી રહ્યો છે? જી હાલ જે ભગવાન છે તે ભગવાન અહીંયા હાજર નથી, પરંતુ જે અમાસના દિવસે છે એટલે કે 15 દિવસ બાદ જ્યારે ભગવાન આવશે ત્યારે ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે। નેત્રોત્સવ વિધિ બાદ ભગવાન સોનાવીસના દર્શન આપશે। એકમના દિવસે રથનું પૂજન કરવામાં આવશે। વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે। ત્યારે જે મંદિર છે તે મંદિર દ્વારા તે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ભગવાનના વાઘા તૈયાર થઈ રહ્યા છે, ભગવાનના આભૂષણો તૈયાર થઈ રહ્યા છે, વિવિધ પ્રકાર રથોને કલરકામ થઈ રહ્યું છે। આમ કહી શકાય કે જે મંદિર છે તે મંદિર દ્વારા છે તે તૈયારીઓ ચાલી રહી છે। તો બીજી બાજુ સરસપુર છે કે સરસપુરના ભગવાન છે તે 15 દિવસ માટે મહેમાન ગતિ મારવા માટે આવ્યા છે, ત્યારે તેઓને ભારે લાડ લડાવવામાં આવી રહ્યા છે। જી ઝલક, જોડાઈ સમગ્ર વિગતો આપવા બદલ આપનો આભાર।